જય હિન્દ દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સની નવી યુટ્યુબ ચેનલ વર્લ્ડ ઇન બોક્સ જીકેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ આધુનિક ભારતનો ઇતિહાસ, એ પણ કિસ્સાઓ અને કહાનીઓ સ્વરૂપે. જીસીઆરટી અને એનસીઆરટી આધારિત આ લેક્ચર્સની અંદર તમને એવો કન્ટેન્ટ મળશે કે જેમાંથી સીધા સવાલો તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો આ લેક્ચરમાં આપણે ખાસ માહિતી મેળવવાના છીએ મૈસૂરના વાઘ ટીપુ સુલતાન વિશે, એટલે કે મૈસૂર રજવાડા વિશે. અગાઉ આપણે અન્ય કેટલાક લેક્ચર પણ ભણી ગયેલા છે, જેના પ્લેલિસ્ટની લિંક આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. જો તમે દરેક લેક્ચર સિક્વન્સ વાઇઝ જોશો તો તમને ઘણો બધો એવો કન્ટેન્ટ પણ મળશે, તમને વધુ સરળતાથી સમજાશે પણ ખરું. તો આપણે જોઈએ મૈસૂર રજવાડાઓ વિશે. તો પહેલાં તો મૈસૂર રજવાડાને આપણે મેપમાં જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ કે કર્ણાટક, કેરળ અને તમિલનાડુનો થોડો વિસ્તાર ભેગો થઈને બને છે મૈસૂર રજવાડું. આ એક એવું રજવાડું હતું અને એમાં થયેલા બે શાસકો, એક હૈદર અલી અને ત્યાર પછીનો પુત્ર ટીપુ સુલતાન, કે જેમણે બંને અંગ્રેજોને એની જે સામ્રાજ્યવાદી નીતિ હતી એમાં ખૂબ મોટી અડચણો ઊભી કરેલી. અને એમને ખ્યાલ હતો, આ એક રજવાડાના શાસકોને ખરેખર એવો ખ્યાલ હતો કે જો આપણે અંગ્રેજ પ્રજાને ભારતમાંથી દૂર નહીં કરીએ તો એ લોકો ભારત ઉપર રાજ કરશે પણ ખરા, અને આખરે એ ઘટના પણ ઘટે છે. તો આપણે પહેલાં ડિટેલથી શરૂઆત કરીએ કે મૈસૂર રજવાડા કોના કોના અંતર્ગત હતું. તો એના માટે આપણે થોડોક મધ્યકાલીન ઇતિહાસ તરફ પણ પ્રયાણ કરવું પડશે. વાત છે 1565 અથવા એની આજુબાજુનો સમય, કે જ્યારે વિજયનગર સામ્રાજ્યનું પતન થાય છે. તો વિજયનગર સામ્રાજ્યના પતન પછી દક્ષિણ ભારતની અંદર કોઈ એટલી મોટી સત્તા નહોતી, અને આ મૈસૂર રજવાડું વાડિયાર વંશના શાસકો અંતર્ગત કાર્યરત હતું. સમયાંતરે ટીપુ સુલતાનના પિતા હૈદર અલીના અંતર્ગત પણ આ શાસન આવે છે, એટલે કે મૈસૂરની સત્તા કોના હાથમાં આવે છે? હૈદર અલીના હાથમાં આવે છે. તો હવે આપણે જોઈએ હૈદર અલી વિશે માહિતી. તો તમે જો એનો જન્મ 1720-21 આજુબાજુ બુંદીકોટ, એટલે કે વર્તમાન કર્ણાટકની અંદર એના બુંદીકોટ ગામમાં એનો જન્મ થયેલો. ખૂબ કર્મનિષ્ઠ સેનાપતિ શાસક હતા. શરૂઆતની અંદર 1755માં ડિંડીગુલ જિલ્લાના ફોજદાર તરીકે એમની નિયુક્તિ થાય છે. ત્યાર પછી બેંગ્લોરની જાગીર પણ એમને મળે છે, એમના વ્યક્તિત્વને કારણે, એમની કર્મનિષ્ઠતાને કારણે. અને ત્યારબાદ 1766ની અંદર હૈદર અલીની નિયુક્તિ થાય છે મૈસૂર રાજ્યના સુલતાન તરીકે, મૈસૂર રજવાડાના સુલતાન તરીકે. તેમણે નંદીદુર્ગ, કોડીનંકા અને બેદનૂર જીતીને હૈદરનગર નામના શહેરની પણ સ્થાપના કરેલી. તો આ હૈદરનગર શહેર પણ કોણે વસાવ્યું? હૈદર અલીએ વસાવ્યું હતું. તો આ હૈદર અલીની વાત થઈ. જો અંગ્રેજો સાથે મૈસૂર રજવાડાને 4 યુદ્ધ થાય છે, હમણાં જ આપણે એના વિશે માહિતી મેળવશું. અને એમાંના 2 યુદ્ધમાં ખાસ લીડરશિપ કોની પાસે હોય છે? હૈદર અલી પાસે હોય છે. ત્યાર પછી સત્તા ઉપર આવે છે હૈદર અલીના જ સુપુત્ર, જેનું નામ છે ટીપુ સુલતાન. ખૂબ બાહોશ શાસક, કર્મનિષ્ઠ શાસક, કે જેનો જન્મ 20 નવેમ્બર 1750માં વર્તમાન કર્ણાટકના દેવનાહલ્લી ખાતે થયેલો. તમને આ પણ પરીક્ષાની અંદર પૂછાય. જેનું મૂળ નામ અથવા તો જેનું પૂરું નામ સુલતાન ફતેહ અલી ખાન સાહબ તરીકે ઓળખાતા હતા. આ સવાલ પણ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. અને એનું બીજું એક ઉપનામ શેરે મૈસૂર, એટલે કે મૈસૂરનો વાઘ. અને આ ઉપનામ કોણે આપ્યું હતું? તો કે ટીપુ સુલતાનના પિતા હૈદર અલીએ જ આ ઉપનામ એને આપેલું હતું. ટીપુ સુલતાન એના પિતાની જેમ જ કર્મનિષ્ઠ શાસક હતા. એને ખબર હતી કે જો આપણે પ્રોપર શાસન કરવું હોય તો આપણું સૈન્ય મોડર્ન હોવું જોઈએ, આપણા સેના મોડર્ન હોવી જોઈએ. એના ઉપર પણ એને ખાસ ભાર મૂકેલો. આપણે એના કાર્યો પણ જોઈ લઈએ. ટીપુ સુલતાનના કાર્યો, કે મૈસૂરના લશ્કરનું યુરોપિયન પદ્ધતિથી એને આધુનિકીકરણ કર્યું હતું. મોડર્નાઇઝ ઓફ આર્મી. યુરોપના સૈનિકો જે રીતે ટ્રેનિંગ મળતી, જેવા હથિયારો વાપરતા, એવા હથિયારો વાપરવાનો, એવી ટ્રેનિંગ આપવાનો પણ પ્રયત્ન કોણે કરેલો? ટીપુ સુલતાને પોતાની સેના માટે. એમણે ફ્રેન્ચ લોકોની મદદથી, ફ્રેન્ચ તજજ્ઞોની મદદથી 2 જહાજવાળા પણ બનાવ્યા હતા. હમણાં જ એક મૂવી આવી ગયો નેપોલિયન, કે જે ફ્રાન્સનો શાસક થઈ ગયો નેપોલિયન બોનાપાર્ટ, એના ઉપર આધારિત એ મૂવી નેપોલિયન. તો ટીપુ સુલતાને નેપોલિયનને પણ વિનંતી કરી હતી, પોતાના દૂતો પણ મોકલ્યા હતા કે ભાઈ તમે અંગ્રેજો સામે અમને મદદ કરો. અને પરંતુ નેપોલિયન પોતાની જ હાર થઈ છે એટલે ખાસ વિશેષ મદદ કરી શકતો નથી. ત્યાર પછી પશ્ચિમી સંસ્કૃતિનો ભારતમાં પ્રચાર પણ ટીપુ સુલતાને કર્યો હતો. પોતાનું નામ ખુતબામાં સામેલ કરાવ્યું. ખુતબા એટલે શું? તો કે ઇસ્લામિક ઉપદેશ આપવાની બધી બાબતો, એને આપણે ખુતબા કહેતા હોઈએ. તો એમાં નામ પોતાનું એને સામેલ કર્યું. અરબી ભાષામાં કેલેન્ડર પદ્ધતિ પણ એણે લાગુ કરેલી હતી. તો આ બધા ટીપુ સુલતાનના ખાસ કાર્યો છે. હવે ઘટના એવી થાય છે કે ભાઈ ભારતની અંદર તમે જો નકશો જુઓ તો તમને ખ્યાલ આવે. અહીંયા મૈસૂર છે, અહીંયા મદ્રાસ તમને દેખાય છે. તો મદ્રાસમાં કોણ હતા? મદ્રાસમાં હતા અંગ્રેજો.
ત્યાર પછી ઉપર બોમ્બે, ત્યાં પણ અંગ્રેજો, અહીંયા ફોર્ટ વિલિયમ એટલે કે બંગાળ, ત્યાં પણ અંગ્રેજો. તો હવે અહીંયા મૈસૂર છે, અહીંયા અંગ્રેજો છે. તો અંગ્રેજોને પોતાની નીતિની અંદર, સામ્રાજ્યવાદી નીતિની અંદર સૌથી મોટી અડચણ કોણ હોય તો એ કોણ કોણ હતું? તો કે એક મૈસૂર હતું, એક હૈદરાબાદ હતું અને અહીંયા મરાઠાઓ પણ હતા. તો એ બધાને અંગ્રેજો હરાવે છે અને એમાં સૌથી વધારે અંગ્રેજો સામે બાથ ભીડનાર કોઈ રજવાડું હોય તો એમાં મૈસૂરનો પણ સમાવેશ થાય છે. અને એટલે આ બધી ઘટનાઓને કારણે અંગ્રેજો અને મૈસૂર રજવાડાઓ વચ્ચે 4 યુદ્ધો થાય છે, જેને આપણે ઇતિહાસની અંદર એંગ્લો મૈસૂર વોર તરીકે ઓળખીએ છીએ. અને અનેક પરીક્ષાની અંદર સવાલ અહીંયાથી બનેલા છે. કેવા સવાલ બને કે એંગ્લો મૈસૂર વોર સમયે કોણ અંગ્રેજ અધિકારી હતો, એટલે કે કોણ ગવર્નર હતો, મૈસૂરમાં કોણ એ સમયે રાજા હતો, હૈદર અલી હતો, ટીપુ સુલતાન હતો, એનું પરિણામ શું આવ્યું, અને બીજું કઈ સંધિ કરવામાં આવેલી, એવા પણ સવાલો પરીક્ષાની અંદર નીકળેલા છે. આપણે અહીંયા એક ટૂંકમાં માહિતી મેળવેલી છે, જેમ કે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનની અંદર આખો વિષય મેં ખૂબ જ ડિટેલમાં ભણાવેલો છે. જો તમને ઈચ્છા પડે તો એ ડાઉનલોડ કરો અને એમાં એ વિશે ડેમો લેક્ચર્સ વગેરે છે એ પણ તમે જોઈ શકો. તો આપણે જોઈએ 4 એંગ્લો મૈસૂર યુદ્ધ 1767 થી 1769, 1780 થી 1784, 1790 થી 1792 અને 1798 થી 1799. તો પહેલું એંગ્લો મૈસૂર વોર 1767 થી 1769, એ સમયે અંગ્રેજ ગવર્નર હતો રોબર્ટ ક્લાઇવ અને મૈસૂરનો શાસક હૈદર અલી. 2 યુદ્ધ જે થયા એમાં હૈદર અલી છે અને એની પછીના યુદ્ધમાં ટીપુ સુલતાન છે. તો પહેલા યુદ્ધની અંદર હૈદર અલીનું પલડું ભારે રહેલું. હૈદર અલીને જોવા જેવી ઘટના એ છે કે હૈદર અલીને હૈદરાબાદ નિઝામ સાથે પણ કંઈક ને કંઈક પ્રશ્નો હતા, એને અંગ્રેજો સામે પણ પ્રશ્ન હતા અને મરાઠાઓ સાથે પણ વાદ વિવાદ હતો. એ ત્રણેય આની ઉપર હુમલો કરે એવી પણ સંભાવનાઓ હતી. પરંતુ હૈદર અલીએ પોતાની કૂટનીતિથી અમુક રકમ આપીને મરાઠાઓને પણ સીમિત કર્યા, હૈદરાબાદને પણ એટલે કે નિઝામને પણ સીમિત કર્યા અને અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. અને આ યુદ્ધમાં હૈદર અલીનું પલડું ભારે રહેલું. આપણે 4 સંધિઓ પણ હમણાં એક જ મિનિટમાં તમને યાદ રહી જશે. બીજું યુદ્ધ 1780 થી 1784, વોરન હેસ્ટિંગ્સ. હવે આ એવું યુદ્ધ છે કે આ દરમિયાન જ હૈદર અલીનું મૃત્યુ થાય છે. 1782માં હૈદર અલીનું મૃત્યુ થઈ જાય છે અને આ યુદ્ધ અનિર્ણિત રહે છે, એટલે કે કોઈ પરિણામ નીકળતું નથી. તમે જુઓ ડિક્લાઇન થશે ધીરે ધીરે મૈસૂર રજવાડાની. 1790 થી 1792 એ સમયે અંગ્રેજ ગવર્નર જનરલ કોર્નવોલિસ હોય છે અને મૈસૂરના રાજા તરીકે, મૈસૂરના સુલતાન તરીકે હોય છે ટીપુ સુલતાન. અને આ યુદ્ધની અંદર ટીપુ સુલતાનની હાર થાય છે અને એનાથી ટીપુ સુલતાનને ખૂબ ઝટકો પણ લાગે છે અને એને દુઃખ પણ થાય છે કે આ અંગ્રેજ પ્રજા સામે આપણી હાર એમ. અને આ હારથી મૈસૂર રજવાડું ધીરે ધીરે વધુ નબળું બનતું જાય છે. અને ત્યાર પછી અંતિમ યુદ્ધ 1798 થી 1799, અને એ સમયે ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લી સહાયકારી યોજના માટે કુખ્યાત છે, તમને ખ્યાલ હશે. એણે મૈસૂરને કીધું, ટીપુ સુલતાનને કીધું કે મારી સહાયકારી યોજના સ્વીકારી લો, કે યુદ્ધ માટે તૈયાર રહો. તો આ યુદ્ધ માટે તૈયાર રહે છે ટીપુ સુલતાન. આખરે આ યુદ્ધ થાય છે, ચોથું અને અંતિમ એંગ્લો મૈસૂર વોર, કે જેની અંદર ટીપુ સુલતાનની હત્યા કરવામાં આવે છે અને આ યુદ્ધથી મૈસૂર રજવાડાનું પતન થાય છે ટીપુ સુલતાનની હત્યા સાથે. તો 4 યુદ્ધ બાદ સંધિઓ થયેલી. આપણી પરીક્ષાની દ્રષ્ટિએ સંધિઓ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ સંધિઓને કેમ યાદ રાખીએ તો કે પહેલા એંગ્લો મૈસૂર યુદ્ધ બાદ જે સંધિ થયેલી એ હતી મદ્રાસની સંધિ. ત્યાર પછી બીજા એંગ્લો મૈસૂર વોર બાદ જે સંધિ થયેલી એ હતી મેંગ્લોરની સંધિ. અને ત્યાર પછી ત્રીજા એંગ્લો મૈસૂર યુદ્ધ બાદ જે સંધિ થયેલી એ પણ આપણે યાદ રાખવા જેવી, એ હતી શ્રી રંગપટ્ટનમની સંધિ. તો આ ત્રણેય સંધિને ટૂંકમાં કેમ યાદ રખાય તો કે MS, મદ્રાસની સંધિ, મેંગ્લોરની સંધિ અને શ્રી રંગપટ્ટનમની સંધિ. જ્યારે ચોથા યુદ્ધમાં કોઈ સંધિબંધી નહોતી, ટીપુ સુલતાનનું મૃત્યુ અને આ સાથે મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાનના હાથમાંથી એમનું જીવન પણ ગયું અને મૈસૂર રજવાડું એક પતન તરફ આગળ વધ્યું. તો આ કહાની હતી મૈસૂર રજવાડા વિશે, કે જે એક અંગ્રેજોની વિસ્તારવાદી નીતિનો એક સૌથી મોટી અડચણ હતી, એ પણ હવે દૂર થઈ અને અંગ્રેજો પોતાની સત્તા વધુ મજબૂત કરી રહ્યા છે. તો આ ઘટના હતી મૈસૂર વિશે. જો તમને ખરેખર આ વિડીયો પસંદ આવે તો એને લાઇક કરો, અન્ય લોકો સુધી પણ પહોંચાડો. અને જો તમારે આ પ્રકારના લેક્ચર્સ જોઈતા હોય, પૂરી ડિટેલમાં માહિતીઓ જોઈતી હોય તો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ તમને એપલ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર બંને ઉપર મળી રહેશે. જ્યાં તમને રેકોર્ડેડ લેક્ચર્સ પણ જોવા મળશે. બીજું CC આધારિત નવી એક બેચ પણ ત્યાં લોન્ચ કરવામાં
આવેલી છે. તો ફરી પાછા આપણે મળીએ કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.